રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે હે ને આપણે જેસીબી ટ્રેક્ટરે હતા ને અહીંયા જતા હતા તો એમાં જોયું એક વાછડી હે ને ગટરમાં પડી ગઈ હતી। એટલે હવે આપણે હે ને આ વાછડી કાઢવાનું કાર્યક્રમ કરવાનું છે ને ખરેખર કાઢવી જરૂરી છે, એટલે કાઢી લઈ। એટલે હવે હું વિડીયો બનાવવાનું બંધ કરું છું ને વાછડી કાઢવાનું ચાલુ કરું છું। આવું ક્યાંય દેખાય તો કોઈ પણને સેવા કરવી જરૂરી છે। આપણે સિમેન્ટ ખાલી કરીને આપણે આવી ગયા છીએ આપણા વાડે એટલે આવ્યા કે આપણે ભરવાની છે રેતી ભરીને હવે ખાઈ પીને જવાનું છે ઠલવવા માટે। એટલે મેં તું ખાધા પહેલાં ભરાવી લઉં એટલે ઘરે છે ખાધા પહેલાં। ભૂરભાઈ એક જ મજૂર છે એટલે મેં તું કાંઈ વાંધો નહીં, બીજો લેવાનું નથી થતો, એક ભરી દે। આ બાજુ ઊભા છે મારા કાકા, આ ભરાઈ જાય ને એટલે ભરવાની છે સીધી લાલ રેતી અડધી, ખાઈ પીને ઠલાઈ આવશે। મેં તો કાંઈ વાંધો નહીં, હાલ ભરી દે। જ્યાં વાડીએ આપણે ફેરો નાખવા જઈએ ને ત્યાં હવે રસ્તો નીચે ઉતરવાનો આવી ગયો છે, રફ રસ્તો। હવે આપણે અહીંથી લેવાનું છે ટ્રેક્ટર કાચા રસ્તામાં, કેમ કે અહીંથી આવશે વાડી। આપણે બે ગામ ટપી ગયા મસીદિયા વાવડે રાજા, અને હવે અંદર જવાનું છે આપણે વાડીમાં ફેરો ઠલવવા। વાડીએ આપણે રેતીનો ફેરો જ્યાં ઠલવવા ગયા ને અહીંયા કામ હાલતું હતું, અહીંયા હે ને ચાય થઈ ગયો તો 1 નંબર ને ચા પીધો, 1 નંબર હાવ ગેસના ચૂલા વગરનો લાકડાનો બાપાએ બનાવ્યો તો ચા એકલા દૂધમાં હો, મેન બાપાએ ઠપકારી ચા। આ બાજુ આંબા વાવેલા છે લાઈનમાં એક્શન, આ બાજુ બીજા આંબા મોટા પણ છે। આપણે અહીંયાથી ફેરો ખાલી કરીને જાય। આ બાજુ મહેંદી વાવેલી છે, બહુ ચીકોડીનું ઝાડ છે। સામેની સાઈડ લીંબોડિયું છે, લીંબુ પણ છે, એમાં આંબા છે। પાછા આ બાજુ નાનકડા આંબા આવ્યા, આ બાજુ લીંબુ આવ્યા, લીંબુ પણ ઘણા આવ્યા છે। તો આપણે વાડામાં રાખી દીધું હતું પણ પાછો એક ફેરો આવી ગયો એટલે આપણે જવાનું છે હવે જામનગર ફેરો ભરવા માટે। એટલે હવે આપણે અહીંથી નીકળીને પાછા ફેરો ભરવા માટે જામનગર। આપણે ભરાવવાનું હતું ડીઝલ, આપણે ભરાવી લીધું 910નું ડીઝલ। આપણો ભાઈબંધ આવી ગયો તો ડીઝલ ભરવા માટે, અને મારા ભેગા છે ને ડ્રાઈવર એક બેઠા છે ડમ્ફરના, એ પણ વિરમભાઈ હો, બહુ આપણો જૂનો ભાઈબંધ છે એવું નથી, અને ડ્રાઈવર પણ જૂનો અનુભવી। આપણે છે ને જામનગર ફેરામાં જવાનું હતું ને તો મને કે હાલો લેતા જાઓ, મેં કીધું હાલો લેતા જાઓ। સાઈડ ઉપર માલ ભરીને પહોંચી ગયા, અહીંયા એક મશીનને એક વાઇબ્રેટર ઉતારવાનું હતું। હજી આપણે અહીંથી છે ને બીજી સાઈડ ઉપર એક ઠેકાણે જવાનું છે, એટલે અત્યારે ભરવાનું છે। એક ફેરામાં 3 ઠેકાણેથી કામ કરાવશે। આપણે જ્યાં ચેનલો ભરવાની હતી ને અહીંયા પહોંચી ગયા છે યુનિટીમાં, જ્યાં આપણે બીજી હજી વધારાની લોડ કરવાની હતી ને હવે આપણે છે ને અહીંથી બીજી ચેનલ લોડ કરવાની છે વધારાની। ચેનલ ખાલી કરવાનો વારો આવી ગયો છે, અને છે ને ચેનલ ખાલી કરી છે। આમાં છે ને લાદીના કટકા ભર્યા છે, આ પેકિંગ માટેના હોય, આમાં નીચે રાખવા પડે। એટલે હવે આપણે આ ચેનલ ખાલી કરવાનો સમય આવી ગયો, 3 થી 4 ઠેકાણે ભરવા જવું પડ્યું ચેનલ। કસ્ટમરને ના ન પાડી હતી એમ હોય એટલે ના ન પડાય, હવે આપણે આને ખાલી ઉલારવાની રહી છે। આ રીતનું ટ્રેક્ટર આપણે લગાડી અને ચેનલ છે ને હમણાં સુધી ઉલારી નાખવાની। લોખંડ આખું ન ભાગે એ રીતની ઉલારવાની, ચેનલને નિરાતે ઉલારવી પડે। શું કામ કે નગર લોખંડ ભાગી જાય। ચેનલ ઉલરી ગઈ, હવે આપણે આગળ આપણે આવી ગયા છે ને અત્યારે ફેરો ખાલી કરીને વાડે ટ્રેક્ટર રાખી દીધું છે।
બે જ ટ્રેક્ટર છે, બે ટ્રેક્ટર જેસીબી ભેગા હાલે છે. અને દોસ્તો રામ રામ, જય માતાજી બધાયને.